સુરतમાં બ્લુ डार्ट કુરિયરમાં જે પ્રકારે આગનો મામલો સામે આવ્યો હતો, હવે જાણકારી મળી રહી છે તેને જ લઈને એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાડનાર 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ગોડાઉનમાં ચોરી ને કરીને આગ લગાડી ફરાર થઈ ગયા હતા આરોપીઓ। આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। પૂર્વ કર્મચારીઓએ જ આગ લગાવી હોવાનો આ મામલે ખુલાસો થયો છે। પોલીસે આરોપીઓ પાસેથી 35 લાખથી વધુની રકમ જપ્ત કરી છે। આરોપીઓએ અઠવા વિસ્તારમાં 40 લાખથી વધુની ચોરીને અંજામ આપી ચૂક્યા છે અને ઉધના પોલીસ આ મામલે હવે વધુ કાર્યવાહી કરી રહી છે। એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે। ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે। આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે। તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે।